જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને તો હે ને ઘણા મને એમ કહેતા હમણાં કે તમે છે ને ઢોરના વિડિયા નથી મૂકતા તો ઢોરના વિડિયા ન મૂકવાનું કારણ ઈ છે મિત્રો કે અમારા ઢારિયામાં અમે છે ને પાયટું પાથરીએ જોઈ લ્યો તમે આ એક ગાડામાં પાથરીએ બીજા ગાડામાં નથી પાથરવાની ઈમાં ઢોર બધાય વાળો કરીને મોકરા રાખવાના છે એટલે હમણાં છે ને અમારા બધાય ઢોર છે ને ઈ વેડફાઈ ગયા મિત્રો અડધા ઓલી કર બાંધ્યા અડધા ઓલી કર બાંધ્યા ને અહીં જો કામ ચાલુ હે પાયટું પાથરવાનું ઘરના છે કોઈ માણસો ને મહેમાન ને એક ને તેડાવ્યા એટલે છે ને હમણાં ઢોર આડાવરા છે એટલે ઢોરનો વિડીયો હું એવા હારું નથી ઉતારતી ને ઘણા એની કોમેન્ટ આવતી કે તમે વાહિદા નાખીને થાકી જાઓ તો તમે છે ને ધ્રાબો કરાવી લ્યો તો અમે ધ્રાબો તો નથી કરાવ્યો પણ જોઈ લ્યો પાયટું પાથર્યું ધારિયામાં આમાં અમારે લગભગ ખીલા નહીં હોય ને તો 10-12 જેવા ખીલા છે એટલે 12 ઢોર અહીં લાઈનમાં હમાઈ જાય ને બીજા નાના ઢોર અહીં બધા એવા વાળો કરીને બાંધી દે હું એટલે કઈ કાંઈ નહીં એટલે હમણાં એવા હારું હું ઢોરના વિડીયા નથી મૂકતી એટલે તમે કોઈ દગ ધોખો કરતા નહીં હવે આપણે રેગ્યુલર ચાલુ કરી દે હું આ જરાક પાકી જાય ને મસ્તીનું પાકી જાય ને પછી અહીં ઢોર બાંધું ન કરતી હુંનો વજન એવડો હોય આ ભાંગી નાખે એનું કઈ નક્કી ન હોય એ મહેમાનમાં અમારા માણા વદરથી મારા મોહિયા ભાઈ જ છે એવું બધું કામકાજ ચાલે ને પાયટું અડધા હારે અડધા અહીં સેટિંગ હરખું ગોઠવતા જાય ને પાયટું તા લીધલ તો કઈ દીકનું પડ્યું જ થયું કડિયાનું સેટિંગ ન આવ્યું છે પછી ઘરના બધા પોરી પડ્યા તો આ બધું અમારા ઘરનાનું જ કરેલ છે એટલે કે મારા ભાઈએ ને અમારા પાડોશી ભાઈએ કર્યું કેવું કર્યું જરાક કોમેન્ટ કરીને કહીજો કડિયો પૂછા કે નહીં આના પાસે કે કડિયા જેવું જ કર્યું જરાક મને કોમેન્ટમાં કહી દેજો અને હાલો આવી જજો